ચીખલી વાસદા રોડ પર કાર પલટવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। વાત કરીએ નવસારીની તો ચીખલી વાસદા રોડ પર ઇકો કાર પલટી છે। ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હતી, ત્યારે કાર પલટી મારતા કારમાં સવાર બે મહિલાઓના મોત નિપજ્યા છે। તો ઇકો કાર ચાલકને હાલ ગંભીર ઈજા પહોંચી છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। इजाग्रस्त व्यक्ति ने हाल सारवार अर्थे होस्पिटल खाते खसेड़वामां आव्या छे, तो मृतक महिला वलसाडना छे तेवी माहिती पण प्राप्त थई रही छे। हाल समग्र मामले चीखली पोलीसे वधु तपास हाथ धरी छे। नवसारीथी मामलो सामे आवी रह्यो छे। चीखली वासदा रोड पर इको कार पलटी छे। इको कार डिवाइडर साथे અથડાઈ અને પલટી મારી હતી, ત્યારે કાર પલટી મારતા કારમાં સવાર બે મહિલાઓના કરુણ મોત નિપજ્યા છે। तो इको कारना चालकने गंभीर ईजा पहुंची है, तो ईजाग्रस्त व्यक्तिने सारवार अर्थे होस्पिटल खाते खसेड़वामां आव्या छे। मृतक महिला वलसाडना छे तेवी माहिती पण हाल सामे आवी रही छे। तो आ मुद्दे ज आपणी साथे संवाददाता ऋष्यंत शर्मा जोड़ाई चुक्या छे। जी ऋष्यंत, नवसारीना चीखली वासदा रोड पर इको कार पलटी छे, शुं छे वधु विगत? जी ચોક્કસ મને કહી શકાય જે ઇકો કાર છે તે જે મૂળ વતની છે પરિવાર છે તે હાલ જે વલસાડ રહી રહ્યો છે ત્યારે તેઓ પોતાના ગામ અર્થે ઢુલિયા ખાતે ગયા હતા। ત્યારથી સવારે નીકળ્યા હતા, રિટર્ન થઈ રહ્યા હતા। તે દરમિયાન જે ચીખલી વાસદા જે માર્ગ આવ્યો છે કોલેજ રોડ ઉપર તેઓ જે ઇકો કાર છે ડિવાઈડર સાથે ટકરાઈ હતી, ત્યારબાદ પલટી મારી ગઈ હતી। કારમાં 3 જેટલા લોકો સવાર હતા, 2 મહિલાને ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા છે, કમકમાટ ભર્યા, અને જે ડ્રાઈવર જે હતો તેને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો। સમગ્ર ઘટનાને લઈને જે છે ચીખલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જે મૃતક છે મૃતકને જે બોડીઓ છે બોડીને પીએમ અર્થે ખસેડી દેવામાં આવી છે અને આગળની તપાસ છે ચીખલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી। નવસારીના ચીખલી વાસદા રોડ પર ઇકો કાર પલટી છે। ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી મારી હતી, ત્યારે કાર પલટી મારતા કારમાં સવાર બે મહિલાના કરુણ મોત નિપજ્યા છે અને ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે હાલ ઇકો કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો મૃતક મહિલા વલસાડના છે તેવી માહિતી પણ સામે આવી રહી છે। હાલ આ સમગ્ર મામલે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। समग्र मामलो सामे आवी रह्यो छे। नवसारीथी चीखली वासदा रोड पर इको कार पलटी छे। इको कार डिवाइडर साथे અથડાઈને पलटी मारी हती, त्यारे कार पलटी मारता कारमा सवार बे महिलाओना करुण मोत निपज्या छे। तो इको कारना चालकने पहोंची छे गंभीर ईजा। ईजाग्रस्त इको कार चालकने सारवार अर्थे होस्पिटल खाते खसेडवामां આવ્યા છે।